પૂર્વકાળની અંદર જેમ આપણે તમે મોહિની રૂપ લીધું હતું અને જે કપટ કર્યું હતું, અસુરોને વારુણી મદિરા પીવડાવી અને એમને દેવતાઓને અમૃત પાયું હતું, એ છળ કપટ, એ અનુરાગ રાખનારા છો. અને જો મહેશ્વર રુદ્ર દયા કરીને જો વિષ ન પીવત ને તો બધી જ માયા એ દિવસે સમાપ્ત થઈ જાય. અને મને તો લાગે છે કે ભગવાન શંકરે તમને સ્વતંત્ર બનાવી દીધા છે. નારદજીના મનની અંદર થોડો ક્રોધ છે, એટલે વિષ્ણુ ભગવાનને કહે છે કે મને તો લાગે છે કે તમને ભગવાન શંકરે સ્વતંત્ર બનાવી દીધા છે, તમને જેમ ઈચ્છા થાય એમ તમે કરો. તમારી આવી ચાલઢાલ સમજીને હવે ભગવાન શિવ પણ પશ્ચાતાપ કરશે. પોતાની વાણી વેદની પ્રમાણિકતા સ્થાપિત કરી અને મહાદેવજીએ બ્રાહ્મણને સર્વોપરી બતાવ્યા છે. હે હરે, આ વાતને જાણી આજે હું બળપૂર્વક શિખામણ આપીશ, જેથી તમે ફરી ક્યારેય આવું કર્મ કરશો નહીં. આજ સુધી તમને કોઈ શક્તિશાળી તેજસ્વી પુરુષનો સામનો જ થયો નથી, તેથી જ તમે નિડર થઈને ફરો છો. ભગવાન વિષ્ણુ આવું કહી અને માયા મોહિત નારદ મુનિને પોતાના બ્રહ્મ તેજનું પ્રદર્શન કરતા ક્રોધથી ખિન્ન થઈ ગયા છે. શાપ દેતા બોલ્યા છે કે હે વિષ્ણુ, તમે સ્ત્રીને માટે મને વ્યાકુળ કર્યો છે. નારદ કહે છે, હે વિષ્ણુ, તમે જે રીતે મને સ્ત્રી માટે વ્યાકુળ કર્યો છે ને, જાઓ તમે પણ આ જ રીતે સર્વને મોહમાં નાખ્યો છે ને. આ કપટપૂર્ણ કાર્ય જે સ્વરૂપથી મને સંયુક્ત કર્યો છે ને, એ સ્વરૂપથી તમે મનુષ્ય થઈ જાઓ અને તમે પણ સ્ત્રી વિયોગની અંદર દુઃખ ભોગવો. એટલું જ નહીં, હજી આગળ કહે છે કે તમે જે મને વાનરનું રૂપ આપ્યું છે ને, જાઓ એ વાનર જ તમને એ સમયે સહાયક બનશે અને સ્વયં તમે સ્ત્રીના વિયોગના દુઃખ પ્રાપ્ત થશે. અજ્ઞાનથી મોહિત મનુષ્યનું જેવી તમારી સ્થિતિ થાવ, અજ્ઞાનથી મોહિત થયેલા નારદજી મોહવશ શ્રી હરિને આવી રીતે શ્રાપ આપી દીધો. મહાલીલા કરનારા શંભુને પોતાની વિશ્વ મોહિની માયા જાણી અને નારદ મુનિ પણ મોહિત થઈ ગયા છે. તરત જ નારદજી પૂર્વવત શુદ્ધ બુદ્ધિ યુક્ત થયા છે, પૂર્વવત જ્ઞાન પ્રાપ્ત થયું છે. પણ હવે તો નારદ મુનિને બહુ મોટું મનની અંદર વિસ્મય થાય છે કે આ મારાથી શું થઈ ગયું. પોતે વારંવાર સ્વનિંદા કરે છે, પોતાની જ નિંદા કરે છે કે આ મારાથી શું થઈ ગયું. ભગવાનની માયાને લીધે જ હું બ્રહ્મા પડેલો હતો. આ બધું તો માયા જનિત છે, તેથી જ મારી બુદ્ધિ બગડી હતી. અને આ કાર્ય માટે તો મારે નરકમાં જવું પડશે. એ વખતે નારદજી ખૂબ પશ્ચાતાપ કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, હે તાત, તમે ખેદ ન કરો. હું તમને એક વાત બતાવું, એનાથી તમારું અવશ્ય કલ્યાણ થશે. તમે મદથી મોહિત થઈ અને ભગવાન શિવની વાત ન માનીને એમની અવહેલના કરી હતી, એ તમારું અપરાધ છે. માટે જ શિવે તમને આવું ફળ આપ્યું છે, કેમ કે એ કર્મ ફળના દાતા છે. શંકર જ સર્વનો ગર્વ દૂર કરનારા છે, નિર્ગુણ નિર્વિકાર છે, અવિનાશી અનંત છે,
ત્રણેય લોકોનું પાલન કરું છું. બ્રહ્માજી કહે છે એમની જ ઈચ્છાથી. તે શિવ સ્વરૂપે સર્વના સાક્ષી છે. શિવના સતનામ સ્તોત્રનો પાઠ કરો અને નિરંતર એમની ઉપાસના કરો. નારદજી શિવજીનું ભજન કરે અને સતનામ સ્તોત્રનો પાઠ કરે અને એમના યશ ગાન ગાય છે. પ્રતિદિન એમની પૂજા કરે છે અને ભગવાન શંકરની ઉપાસના કરે છે. નારદજી પણ ભગવાન શંકરની ઉપાસના કરતા હોય તો આવો આપણે પણ બધા સાથે મળી અને શિવની ઉપાસના, શિવનું કીર્તન અને શિવના ધૂનની અંદર જોડાઈએ. આવો આપણે ભગવાન શિવજીના કીર્તનની અંદર જોડાઈએ. બધા ઊભા થઈ જજો માતાઓ, થોડી વાર રમવા માટે. આપણે શિવજીનું નૃત્ય કરીએ. બેસીને પછી પગ દુખવા માંડે ને, એટલે થોડી વાર ભગવાન શિવનું કીર્તન પણ કરીએ. હા, બધું આ તો જ્ઞાન છે. શું છે? શિવ પુરાણ છે ને, એ જ્ઞાનમય કથા છે. એટલે જ્ઞાન આપણે સાંભળતા હોય ને તો સરસ મજાની, સમજી ગયા ને, સરસ મજાની ટેકો મળી ગયો હોય તો નિંદર પણ આવી જાય. અને આ શિવ કથા તો એવી વાત છે કે આની અંદર બહુ ગૂઢ જ્ઞાન બતાવ્યું છે. એટલે મન બીજે વહી જાય. આપણે અહીંયા બેઠા હોય પણ આપણામાં કથા ન બેસે. એટલે જ મને લાગે છે કે કથાની અંદર થોડી ક્ષણે વારંવાર એવું કીધું છે કે તમે ધ્યાનપૂર્વક કથા સાંભળો અને ભગવાનનું કીર્તન કરો. કારણ કે કીર્તન ભક્તિ જ એવી છે કે જે આપણા શરીરની અંદર ઉર્જાને જગાડી દે છે. હાલો આપણે તો બધા શિવ ઉર્જાને પાછી જગાડીએ. ચા પાણી પીધા ને? પાણી પીધું? જો અહીંયા પાણી પણ છે, એટલે જેમ માતાઓને પાણી પીવું હોય એ પાણી પણ પી શકો છો. બધા પોતપોતાની જગ્યાએ હાલો ઊભા થઈ જાઓ. આવો આપણે શિવજીના કીર્તનની અંદર જોડાઈએ. જે માતાઓ રમી શકે એ એક સર્કલ મોટું કરી અને રાસ ભગવાનનો લેશું. જય હો, જય હો. ચાલો હવે આપણે ખુરશી ને વાતું ને બધું કરશું તો સમય વહી જશે. એટલે આપણે બધા સાથે જોડાઈએ. શિવજીના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. શિવજીના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. હે શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. હે શંભોના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. ઓ મહાદેવના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. હે મહાદેવના શરણે જે જાય
બેડો એનો સફળ થઈ જાય. હર હર મહાદેવ. શંભો. નમ શિવાય ઓમ મુખેથી બોલતા. નમઃ શિવાય ઓમ મુખેથી બોલતા. જળનો અભિષેક પ્રેમેથી કરતા. જળનો અભિષેક પ્રેમેથી કરતા. અંતરથી લાગો એને પાય, ફેરો એનો સફળ થઈ જાય. અંતરથી લાગુ એને પાય, ફેરો એનો સફળ થઈ જાય. ઓ શંભુના શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. શંભોના શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. જય હો, જય હો, જય હો. મહાદેવ હર, મહાદેવ હર, મહાદેવ હર. બાણા તે સૂરની ભક્તિથી રીજા. 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 આપ્યા હજાર હાથ બળિયો કહેવાયા. આપ્યા હજાર હાથ બળિયો કહેવાણા. આપ્યા હજાર હાથ બળિયો કહેવાયા. આપ્યા હજાર હાથ બળિયો કહેવાયા. સામે એ લડવાને જાય, સામે એ લડવાને જાય, ફેરો એનો સફળ થઈ જાય. સામે એ લડવાને જાય, ફેરો એનો સફળ થઈ જાય. હો શંભુના શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. શંભોના શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અસ્માતે સૂરની ભક્તિથી
ભસ્મ તે સૂરની ભક્તિથી રીઝ્યા ભસ્મ તે સૂરની ભક્તિથી રીઝ્યા ભસ્મ તે સૂરની ભક્તિથી રીઝ્યા મોહિની સ્વરૂપ પ્રભુ વિષ્ણુએ લીધા મોહિની સ્વરૂપ તે વિષ્ણુએ લીધા મોહિની સ્વરૂપ પ્રભુ વિષ્ણુએ લીધા મોહિની સ્વરૂપ તે વિષ્ણુએ લીધા હે ભોળાનાથ હે ભોળાનાથ ભોળવાય જાય ભોળાનાથ ભોળવાય જાય ફેરો એનો સફળ થઈ જાય હે ભોળાનાથ ભોળવાય જાય ફેરો એનો સફળ થઈ જાય હે શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય હે શંભોના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય ત્રણે દેવોમાં છે બોડા ત્રણે દેવોમાં શિવજી છે બોડા ત્રણે દેવોમાં શિવજી છે ભોળા હડાહડ ઝેર પીધું નીલકંઠ કહેવાયા 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 હે જગમાં એ તો અમર ગણાય જગમાં એ તો અમર ગણાય ફેરો એનો સફળ થઈ જાય હે જગમાં તે અમર કહેવાય ફેરો એનો સફળ થઈ જાય હે મહાદેવના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય હે મહાદેવના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય જય જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ શંકરને શણગારમાં વસ્ત્ર નથી જોઈતા 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 દિગંબરનાથ મારો જંગલનો જોગી દિગંબરનાથ મારો જંગલનો જોગી દિગંબરનાથ મારો જંગલનો જોગી દિગંબરનાથ મારો જંગલમાં જોગી બિલી પત્ર ધરો લાગો પાય બિલી પત્ર ધરો લાગો પાય શેરો એનો સફળ થઈ જાય હે બિલી પત્ર લાગો એનો પાય ફેરો મારો સફળ થઈ જાય હે શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય હે શંકરના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય
મહાદેવ 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 હર 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 બોલે હર બોલે હર બોલે. શંભુની સેવામાં દામ નથી જોતા શંભુની સેવામાં ગામ નથી જોતા. શંભુની સેવામાં દામ નથી જોતા શંભુની સેવામાં ગામ નથી જોતા. ભક્તજનો દાદાને હૈયામાં રાખતા ભક્તજનો દાદાને હૈયામાં રાખતા. ભક્તજનો દાદાને હૈયામાં રાખતા ભક્તજનો દાદાને હૈયામાં રાખતા. એના ચરણોમાં એના ચરણોમાં એના ચરણોમાં પાવન થવાય ચરણોમાં હે ચરણોમાં પાવન થવાય ફેરો એનો સફળ થઈ જાય એના ચરણોમાં પાવન થવાય ફેરો મારો સફળ થઈ જાય. હે શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય હે શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય હે શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. હે મહાદેવના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય હે મહાદેવના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. હે ભોળાના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય હે ભોળાના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. ફેરો એનો સફળ થઈ જાય હે ફેરો એનો સફળ થઈ જાય. ફેરો એનો સફળ થઈ જાય ફેરો એનો સફળ થઈ જાય. એ શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. એ મહાદેવના ચરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય ભોલેનાથના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય. હવે તમારે બોલવાની છો એક કડી નમ શિવાયો મુખેથી બોલતા નમ જળનો અભિષેક પ્રેમેથી કરતા એ અંતરથી લાગો એને પાય એ અંતરથી લાગો એને પાય ફેરો એનો સફળ થઈ જાય અંતરથી લાગો એને પાય ફેરો એનો હે મહાદેવના ચરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય મહાદેવના ઓહો શંભુના શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય ઓહો ફેરો એનો સફળ થઈ જાય ફેરો એનો સફળ થઈ જાય બોલીએ શ્રી વિદ્યાશંકર મહાદેવ કી
પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. ભગવાન શિવ શિવગણ બોલ્યા છે, હે બ્રહ્મન, અમે બંને તો શિવના ગણ છીએ. જે નારદજીએ શ્રાપ આપ્યો હતો ને બે રુદ્રના ગણને, ફરીથી એ વાત કથા અહીંયા બંનેને શ્રાપ મળ્યો છે નારદજી દ્વારા. પણ ત્યારે રુદ્રગણોએ ચૂપ રહેવામાં જ અમારા જીવનની રક્ષાનો ઉપાય સમજ્યા અને કર્મનું ફળ એ પ્રાપ્ત થયું છે. ત્યારે નારદજી કહે છે, આપ તો મહાદેવજીના ગણ છો, એટલે આપ તો સન્માનને પાત્ર છો. ખરેખર તો મારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ છે, આવું નારદ મુનિ કહે છે. આપણી બુદ્ધિ ક્યારેક ભ્રષ્ટ થઈ જાય છે અને આપણે પછી ન બોલવા શબ્દ બોલીએ છીએ અને પછી વાર પાછળથી આપણને જ પસ્તાવો થાય કે આ મારાથી ખોટું બોલાઈ ગયું. તેમ છતાં મારી વાત સાંભળો, મેં આપને શાપ તો આપી જ દીધો છે, પણ હું તમને આ શાપોદ્વારની વાત બતાવી રહ્યો છું અને તમે મારા અપરાધની ક્ષમા આપો. તમે વિશ્રવાના કુળમાં ઉત્પન્ન થશો, જન્મ ધારણ કરશો, તમે સંપૂર્ણ દિશાઓના પ્રસિદ્ધ થશો. આજે બે પાર્ષદો રુદ્રગણો હતા ને એની વાત છે અહીંયા. અને ઈ વિશ્રવાના કુળમાં કોણ થયા? તો કે રાવણ અને કુંભકર્ણ. બ્રાહ્મણ રાક્ષસ રાજનું પદ પ્રાપ્ત કરશું, બળવાન વૈભવથી યુક્ત અને પરમ પ્રતાપી થશો અને સમસ્ત બ્રહ્માંડના રાજા થઈ અને તમે શિવ ભક્તિના જીતેન્દ્રિય થશો. એટલે જ આપણે કહીએ છીએ ને કે રાવણ જેવો શિવ ભક્ત કોઈ નહીં. શિવના બીજા જ સ્વરૂપથી વિષ્ણુના હાથે મૃત્યુ પામી અને પોતાના પદને ફરીથી પ્રતિષ્ઠિત કરશો. આ બધા માતાઓને ખ્યાલ હોય કે રાવણ અને કુંભકર્ણ ભગવાને રામા અવતાર લીધો અને આ બધું કરી ભગવાનની લીલા. મહર્ષિ નારદ મુનિ આ વાત સાંભળી અને શિવગણને પ્રસન્ન થઈ આનંદ સહી પોતાના સ્થાને જતા રહ્યા છે. ત્યારબાદ કાશીપુરીનું દર્શન એ શિવને સુખ આપનારું છે. એટલે નારદજી ક્યાં ગયા છે? કાશી નગરીની અંદર ગયા છે. ત્યાં જઈ નારદજી કૃતાર્થ થઈ ગયા છે. ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કર્યા છે અને પ્રેમથી એની ભક્તિ કરી છે. પ્રેમથી વિહવળ થઈ અને શિવને નમન કર્યું છે. સ્મરણ કરતા કરતા બ્રહ્મલોકની અંદર ગયા છે. એમની બુદ્ધિ એ શુદ્ધ બની છે. આ બુદ્ધિ જ આપણને
વારંવાર અયોગ્ય માર્ગે લઈ જાય છે. બુદ્ધિ એમ કહે, કથામાં બેઠા હોય અને બુદ્ધિ એમ કહે કે ભાઈ હવે પગ દુખવા માંડ્યા છે, હવે નસું જકડાઈ ગઈ છે, હવે એક કામ કરીએ, હાલને બાર આટો મારી આવું ક્યાંક. એટલે આપણે બુદ્ધિને આધીન છીએ. તરત ઊભા થઈને આપણે ભગવાનની કથા ચાલતી હોય એ આપણે ભૂલી જાય. ભગવાનનો ગરિમા જાળવવો જોઈએ એ ભૂલી જાય આપણે. કારણ કે આપણે આપણી બુદ્ધિ કહીને એમ આપણે કરીએ છીએ. આપણે બુદ્ધિના ગુલામ બની જઈએ છીએ અને એ ધીમે ધીમે બુદ્ધિ આપણી ભ્રષ્ટ થવા લાગે છે અને કહે છે ને કે પછી આપણું પોતે જ આપણે પોતાનું પતનનો માર્ગ એ નિશ્ચિત કરીએ છીએ. કોઈ આપણને પતનના માર્ગે લઈ નથી જતું. આપણે પોતે જ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થવાથી ધીમે 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 પતનના માર્ગે જઈએ છીએ. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, ભગવાન શિવજીને નમસ્કાર કર્યા છે નારદ મુનિએ. પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જાણનાર ભગવાન વિષ્ણુને ઉત્તમ જ્ઞાન રૂપે પ્રાપ્ત કરી લીધું છે. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ અને તપો માર્ગ, અને આ બધા માર્ગની અંદર એક બીજો માર્ગ દાન માર્ગ બતાડેલો છે. દાન માર્ગ એ એવો છે કે યથાશક્તિ જીવનની અંદર જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે દાન કરવું જોઈએ. તમે બધા માતાઓ ભક્તિ તો કરતા હોય, જ્ઞાન પણ તમે આ બધા પુસ્તકો વાંચતા હોય, ગ્રંથ બધા વાંચતા હોય, એટલે જ્ઞાન માર્ગ પણ આપણો ઉજળો હોય. પણ દાન માર્ગ છે ને અને તીર્થ માર્ગ એનું વર્ણન બતાવ્યું છે. દાન એવી વસ્તુ છે કે માણસે સવારથી સાંજ સુધીમાં, હું એમ નથી કહેતો કે 100 રૂપિયાનું દાન કરો, હું એમ નથી કહેતો કે 500 રૂપિયાનું દાન કરો, ખાલી 1 રૂપિયાનું દાન કરો. પણ જો આપણને ભગવાને સંપત્તિ આપી હોય ને તો આપણા હાથથી દાન થવું જ જોઈએ. આ સંપત્તિ આપણને ભગવાને આપી છે. જો એવું આપણે માનતા હોય તો આપણા હાથેથી દાન થવું જોઈએ. દાનનો અનેરો મહિમા છે. એક વખત 4-5 શિષ્યો પોતાના ગુરુજી ભિક્ષા લેવા મોકલે છે અને પોતાના 4-5 શિષ્યો અને ગુરુ એ ઊભા છે. ત્યારે એક ભિક્ષુક વ્યક્તિ એ બધાના ઘરે ભિક્ષા માંગવા જાય છે. ત્યારે આ ઘટના એ ગુરુજી અને શિષ્યો એ જોવે છે. ત્યારે શિષ્યો ગુરુજીને પૂછે છે કે હે ગુરુ, આ જે વ્યક્તિ છે એ ભિક્ષાનું પાત્ર લઈ અને બધા માગવા નીકળ્યો છે, એ શું કરે છે, શું એ અમને સમજાવો ને. ત્યારે ગુરુજી શિષ્યોને કહે છે કે એ શિષ્યો સાંભળો, ભિક્ષુકા નૈવ ભિક્ષંતી, કે ભિખારી લોકો છે ને એ ભીખ નથી માંગતા. બોધયંતી ગૃહે ગૃહે, કે એ ઘરે ઘરે બોધ આપે છે. શું કહે છે કે દીયતામ દીયતામ દાનમ અન્યથા ફલમિદૃષિ, કે જ્યારે અમારી પાસે સમય હતો ને ત્યારે અમે કાંઈ દાન આપ્યું નથી, અમારી પાસે સંપત્તિ હતી ત્યારે અમે કાંઈ આપ્યું નથી, એટલે અમારો વારો આ આવ્યો છે. માટે ભિક્ષુક વ્યક્તિ એમ કહે છે કે જો તમારે પણ આ વારો ન લેવો હોય ને વાટકો લઈને, તો તમે પણ સંપત્તિનું કાંઈ ને કાંઈ દાન કરજો. દાન છે ને
એ મનુષ્ય રોજ કરવું જોઈએ. તમે અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો, કે કોઈ પણ તમને યોગ્ય લાગે એવી વસ્તુનું દાન કરો. અને દાન કરવાથી તમારી સંપત્તિ પણ શુદ્ધ બને છે. આપણે દિવાળીના દિવસો હોય, ધનતેરસ હોય, ત્યારે આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ ને, એ શું છે? એ લક્ષ્મી શુદ્ધ કરવા માટેનો દિવસ છે. લક્ષ્મીજીની પૂજાનો દિવસ તો છે, પણ આખા વર્ષ દરમિયાન કોઈની પણ ખરાબ સંપત્તિ આપણા ઘરની અંદર આવી હોય ને, કોઈની અલક્ષ્મી, તો એ ધોવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. એટલે ગામડામાં છે ને શું કે અમારે ધન ધોવું છે. તો લક્ષ્મીની શુદ્ધતા એ દાનમાં છે. એમ નથી કહેતો બધું દઈ દેવું, પણ જો ભગવાને આપણને સંપત્તિ આપી હોય તો એમાંથી ક્યાંય મંદિરની અંદર તમને યોગ્ય લાગે એવી જગ્યા, મેં એવું પણ નથી કીધું કે બ્રાહ્મણોને દાન આપો. તમને જ્યાં યોગ્ય લાગે તમારા મનની અંદર ત્યાં દાન કરવું બસ. અને તમને બધાને તો દાનનો અનેરો મહિમા ખબર જ છે ને. તમારી જ જ્ઞાતિની અંદર, લોહાણા સમાજની અંદર બધાના હૈયે અને હોઠે એક નામ હોય, જલારામ બાપા, કે જેને દાન નો મહિમા આ જગતની અંદર ફેલાવ્યો છે. દેને કો ટુકડા ભલા અને લેલે કો હરિનામ. એવો દાનનો મહિમા કે આ જલારામ બાપાએ, વિચાર તો કરો કે જલારામ બાપાની ભક્તિ કેવી હશે કે હરિને આવવું પડ્યું હો દર્શન દેવા માટે. હવે જલારામ બાપાને યાદ કર્યા છે તો આવો આપણે જલારામ બાપાના યાદ કરીએ બધા એક વખત. જય જલારામ, એમ નહીં, જોસ્તી જય જલારામ, જય જલારામ. અરે અમે તારા નામની રે, અરે વીરપુર ધામની રે, જ્યોત રે જલાવી અમે જલા તારા નામની હો જી રે, જ્યોત રે જલાવી અમે જલા તારા નામની, અમે તારા નામની રે, વીરપુર ધામની રે, જ્યોત રે જલાવી અમે જલા તારા નામની હો જી રે, જ્યોત રે જલાવી અમે જલા તારા નામની. જય જલિયા, જય જલિયા, જય જલિયા. કેવી જલારામ બાબાની ભક્તિ હશે કે ભગવાનને વારંવાર આવવું પડે અને ભગવાનને ત્યાંથી ભાગવું પણ ભારે પડે, એવી જલારામ બાપાની ભક્તિ. પૂર્વના યોગે આવ્યો રઘુકુલ નાથમાં, પૂર્વેના કુલે આવ્યો રઘુકુલ નાથમાં, નામને દીપાવ્યો તે તો લોહાણાની જાતમાં, નામને દીપાવ્યું તે તો લોહાણાની નાથમાં, કીર્તિ વધારી તે તો
રે જલાવી અમે જલા તારા નામની. ભગવાન વીરપુરની અંદર એક સમય આવ્યા હતા અને જલારામ બાપાની પરીક્ષા કરીને પણ ભગવાનને ભાગવું ભારે પડ્યું હતું હો. એ જોડી અને એ લાકડી એ આપી છે અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે. જલારામ બાપાનો તો પરચા અગણિત છે બાપ. જોગીડો બનીને આવ્યો પ્રભુ તારા, વીરબાઈને સોંપી દીધા હાથો હાથ માંગણે. જોગીડો બનીને આવ્યો પ્રભુ તારા આંગણે, વીરબાઈને સોંપી દીધા હાથો હાથ માંગણે. દાગ્યા નહીં લેશે લગની રામની રે, જો તુરે જલાવી અમે જલા તારા નામની. હોજી રે રે જલાવી અમે જલા તારા નામની. અમે તારા નામની રે, વીરપુર ધામની રે, જો તુરે જલાવી અમે જલા તારા નામની. હોજી રે જો તુરે જલાવી અમે જલા તારા નામની. એકવાર જય જયકાર કરશું ને. બોલ શ્રી જલારામ બાપાની. એકવાર અમારા કૃણાલભાઈ માટે જોરદાર તાલી થઈ જાય. તો આ આપણે દાનની વાત ચાલતી હતી કે દાન આપણા હાથથી થવું જોઈએ. જો અહીંયા દાન હતું ને વીરપુરની અંદર ભક્તિ હતી અને અહીંયા દાન હતું કે જે માગે એ આપી દેતા જલારામ બાપા. કોઈને ભૂખ્યા જવા ન દે. તો એ એની ભક્તિ હતી ને. તો અત્યારે પણ હજી મોટામાં મોટું એક વિશ્વનું મંદિર એમ કહેવાય કે જલારામ બાપાનું આજ વીરપુર છે, જ્યાં એક પણ રૂપિયો હજી પણ લેવામાં આવતો નથી. બીજું કોઈ પણ મંદિર ખ્યાલ નથી, પણ આ જલારામ બાપાનું મંદિર વર્ષોથી બધા જતા હોય, અમે પણ ગયા છીએ એટલે ખબર છે કે એક પણ રૂપિયો હજી પણ ત્યાં લેવામાં આવતો નથી. એવો દાન માર્ગમાં ભગવાનના માર્ગ બતાવ્યા, તીર્થ માર્ગ બતાવ્યો છે. અને શિવ તત્વનું જ્ઞાન તો મને હજુ સુધી થયું નથી. હું ભગવાન શંકરની પૂજા વિધિ પણ જાણતો નથી. નારદજી કહે છે એમનું સ્વરૂપ, તત્વ, પ્રાગટ્ય, વિવાહ, એમનો ગૃહસ્થ ધર્મ એ સર્વ મને બતાવો. નારદજીને જિજ્ઞાસા પ્રગટી છે. શિવનો આવિર્ભાવ, શિવ વિવાહ પ્રસંગ રૂપે મને કહો. કાર્તિકેયના જન્મની કથા કહો.
પહેલા મેં ઘણા લોકો પાસેથી સાંભળી છે, પરંતુ હજી તૃપ્તિ થઈ નથી. તેથી હું આપના શરણે આવ્યો છું. આપ મારા પર કૃપા કરો. પોતાના પુત્ર નારદની વાત સાંભળી અને લોકપિતા બ્રહ્મા વગેરે બોલ્યા છે કે સમસ્ત જગતના ઉપકારમાં સદાને માટે જે લાગ્યા રહે છે, સમસ્ત લોકોના હિતની કામનાથી આ બહુ ઉત્તમ વાત પૂછી છે. સંપૂર્ણ લોકોના સમસ્ત પાપોનો ક્ષય થઈ જાય એવું અનામય શિવ તત્વ હું તમારી સમક્ષ પ્રગટ કરું છું. એક અદ્ભુત ચરાચર જગત નષ્ટ થઈ ગયું હતું. સર્વત્ર કેવળ અંધકાર દેખાતો હતો. ગ્રહો નક્ષત્રોનું પણ ઠેકાણું ન હતું. ન દિવસ હતો કે ન રાત હતી. આકાશ માત્ર સૂનું શેષ હતું. બીજા કોઈનું પણ અસ્તિત્વ ન હતું. શબ્દ અને સ્પર્શનો પણ સાથ છૂટી ગયો હતો. ગંધ અને રૂપની પણ અભિવ્યક્તિ નહોતી અને રસનો અભાવ થઈ ગયો હતો. એ જ સમયે તત્સદ બ્રહ્મ એ શ્રુતિમાં જે સત સંભળાય છે એ માત્ર તે શેષ હતું. આ રીતે આવું જે વગેરે રૂપ દ્વારા નિર્દિષ્ટ થનાર છે. એકમાત્ર સત એ જ શેષ હતું. સત તત્વનો મનનો વિષય નથી. વાણી પણ ત્યાં સુધી ક્યારેક પહોંચતી નથી. અને તે નામ રૂપ રંગથી પણ શૂન્ય છે. નથી તો સૂળ, નથી તો સૂક્ષ્મ, દીર્ઘ નથી, રસ્વ નથી, લઘુ નથી, ગુરુ નથી, એમાં ક્યારેય વૃદ્ધિ નથી. માત્ર છે એટલું જ કહે છે. અને અહીંયા એનું નિરૂપણ કર્યું છે. એ ભગવાનની નિર્વિકાર, નિરાકાર, નિર્ગુણ, એકમાત્ર કારણ નિર્વિકલ્પ ભગવાન શિવ, જે બ્રહ્મના જ્ઞાન યુક્ત છે. અને અહીંયા સૃષ્ટિની કથા બતાવી છે. એ બધી કથા આપણે કાલે સવારે બરાબર 9:30 વાગ્યે અત્યારની કથા સમય સાવધાન કરે શિવજીના ચરણોમાં અર્પણ કરી અને આપણે ભગવાનની પૂજા, આરતી અને ભગવાનની પ્રદક્ષિણામાં જોડાશું. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ સદા શિવાય સમર્પયામિ 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 આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. યદક્ષર પદભ્રષ્ટ માત્રાહીનં ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. કથાને અહીંયા વિરામ. ચાલો પૂજામાં માતાઓ આવી જાઓ. આરતી. થાળ આરતી.
સવારે જે પૂજામાં બહેનો હતા એ પૂજા માટે પધારો. આશીષભાઈ શાસ્ત્રીજી. બે મિનિટ માતાઓ, 2 મિનિટ ઉતાવળ. માતાઓનો વાક નથી, ઘરે બધા પિતાઓ બેઠા છે, સમયસર પછી પ્રસાદ આપે એને. ચાલો, આપણે જે 6 બહેનો હતા એ આવી જાઓ. અને માતાઓ, આપણી આ કથા છે ને એ યુટ્યુબમાં લાઈવ આવે છે. દરેક માતાઓ, બેઠેલા દરેક ભક્તજનો સાંભળજો. આપણી આ કથા એ યુટ્યુબમાં લાઈવ આવે છે. મિલનભાઈ કોટેચા, સર્ચ શું કરવાનું? મિલનભાઈ કોટેચા. હા, અને આ મિલનભાઈ કોટેચાએ આ યુટ્યુબ નું માધ્યમ આપણને ગોઠવી દીધું છે. તો એમની એ સેવા છે. તો બધા માતાઓએ એને સબસ્ક્રાઈબર કરવાનું છે. અત્યારે અપડેટનો જમાનો છે એટલે આપણે બધાને ખબર જ હોય કે સબસ્ક્રાઈબર અને લાઈક કરવાનું છે. એ કરશો ને બધા? એ હા. એટલે બધા આજુબાજુમાં રહેતા હોય એને બધાને કહેજો કે સબસ્ક્રાઈબર કરો ચેનલને. નૈવેદ્યમ ફલમુખવાસતાંબુલાદિકમ હિરણ્યકનક દક્ષિણામ સમર્પયામિ. નૈવેદ્યમ સંસ્થાપ્ય સંપ્રોક્ષ્ય ધેનવામૃતિકૃત્ય. ડાબા હાથનું પાત્ર જમણા હાથથી પ્રસાદ જમાડીએ. ઓમ રીમ પ્રાણાય સ્વાહા. ઓમ રીમ અપાનાય સ્વાહા. રીમ વ્યાનાય સ્વાહા. રીમ ઉદાનાય સ્વાહા. રીમ શમાનાય સ્વાહા. નૈવેદ્યાંતે આચમન્યમ સમર્પયામિ. ફલમુખવાસતાંબુલાદિકમ સમર્પયામિ. દક્ષિણામ સમર્પયામિ. તતો રીમિતિ પ્રજ્વાલ્ય. ચાલો, આરતી દીવડા બધા પ્રજ્વલિત કરજો. ગઈકાલે પણ થોડીક સૂચના મેં આપી હતી. આરતી ઉતારો એટલે કોકનું આગળ વાળાનું ધ્યાન રાખજો. બોલીએ શ્રી વિદ્યાશંકર મહાદેવ કી જય. હર હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ. જય શિવ ઓમકારા, પ્રભુ જય શિવ ઓમકારા. હે પ્રભુ જય શિવ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, અર્ધાંગી ધારા. ઓમ જય શિવ ઓમકારા. એકાનન ચતુરાનન પંચાનન રાજે, પ્રભુ પંચાનન રાજે. હંસાસન ગરુડાસન, હંસાસન ગરુડાસન, વૃષવાહન સાજે. ઓમ જય શિવ ઓમ
ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका शिव जानत अविवेका प्रणवाक्षर के मध्यत प्रणवक्षर के मध्य पे ये तीनों एका ओम हर शिव ओंकारा त्रिगुण स्वामी जी की आरती जो कोई नर गावे प्रभु जो कोई नर गावे कहत शिवानंद स्वामी कहत शिवानंद स्वामी मन वांछित पावे ओम जय शिव ओंकारा जय शिव ओंकारा प्रभु जय शिव ओंकारा प्रभु जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा ओ कर्पूर पूरेण मनोहरेण सुवर्ण पात्रांतर सहितेन प्रदीप्त भाषा सहसंगतेन नीराजनन्ते जगदीश पूर्वै मंगलम भगवान विष्णु मंगलम गरुध्वज मंगलम पार्वती काक्षो मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणी नमोस्तुते नारायणे नमोस्तुते नारायणी नमोस्तुते ओम नमः शिवाय महादेवाय नमः महानीराजनं समर्पयामि जलेन सतिलकरणं मयानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां समर्पयामि आरतिकं समर्पयामि करकमलं प्रक्षाल्य બધા ઉપર થોડું પાણી છાંટી દો બધાને હાથમાં નથી દેવું બધાને છાંટી દો થોડું થોડું બસ બધા પવિત્ર થઈ જાય આપણે મંત્ર પુષ્પાંજલિ ગૃહીત્વા ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્ય શન્ન તેહનાકમ મહિમાન સચંત જત્ર પૂર્વેશાદ્યાઃ સંતિ દેવાઃ નમઃ શિવાય શ્રી મહાદેવાય નમઃ ચરણ્યો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ બધા બહેનોને પેલા હું સૂચના આપી દઉં છું કે તારીખ 8/3/2025 ના શનિવારના રોજ આપણે શિવ વિવાહનો ઉત્સવ ખૂબ જ આનંદથી ધામધૂમથી ઉજવવાનો છે એનો સમય આપણે 5:30 કલાકે રાખ્યો છે તારીખ 8/3/2025 ના શનિવારે આપણે ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય એવા શિવ વિવાહનો મહોત્સવ આનંદ અને ઉત્સવથી કરવાનો છે એટલે તમે તો આવો જ છો બધા બીજા કોઈને સાથે લાવવા હોય તો સમય આપણે 5:30 વાગ્યાનો સાંજે છે ચાલો જે મંત્ર મહામંગલકારી
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ હર જય ભોલેનાથ. મંત્રથી રામ વિજયને વર્યા એ મંત્રથી રામ વિજયને વર્યા શ્રી રામેશ્વરને યાદ કર્યા શ્રી રામેશ્વરને યાદ કર્યા કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા હરિ પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ બોલતા બોલતા પ્રદક્ષિણા કરજો. ગાંધર્વો જેનું ગાન કરે હે ગાંધર્વો જેનું ગાન કરે સનકાદિક એ રસપાન કરે સનકાદિક એ રસપાન કરે શ્રી વ્યાસ સદા મુખથી ઉચરે શ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય યમ કુબેર ઇન્દ્રાદિક દેવો યમ કુબેર ઇન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા જેવો કહે મંત્ર સદા જપવા દેવો શ્રદ્ધા રાખી શિવને સેવો રાખી શિવને સેવો એ શ્રદ્ધા રાખી શિવને સેવો શ્રદ્ધા રાખી શિવને સેવો ઓમ નમઃ શિવાય 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 એ મંત્રથી સિદ્ધિ સર્વ મળે એ મંત્રથી સિદ્ધિ સર્વ મળે. વળી તન મન ના સૌ તાપ ટળે વળી તન મન ના સૌ તાપ તરે છે વટ મુક્તિનું ધામ મળે છેવટ મુક્તિનું ધામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય હો. એ મંત્ર સદા છે હિતકારી આ મંત્ર સદા છે સુખકારી. એ મંત્ર સદા છે હિતકારી એ મંત્ર સદા છે સુખકારી. ભવ સાગર થી લે છે તારી ભવસાગર થી લેશે તારી. ભવ સાગર થી લે છે તારી ભવસાગર થી લેશે તારી. પ્રેમથી બોલો
પ્રેમેથી બોલો સંસારી ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. બોલો વિદ્યા શંકર મહાદેવ કી જય શ્રી મજીઠેશ્વર મહાદેવ કી જય શ્રી ખામનાથ મહાદેવ કી જય શ્રી રામનાથ મહાદેવ મહાદેવ કી જય શ્રી દ્વારિકાધીશ ધીશ કી જય સદગુરુ ભગવાન કી જય નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ 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 હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. અસ્તુ ઇતિ કાલની પૂજાના જે બહેનોનું હું હવે નામ સૂચન કરું છું અને સૂચના આપું છું 8/3/2025 ના શનિવારે સાંજે 8:30